આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક. જૂનાગઢ માંગરોળ શહેરમાંથી નશીલા પદાર્થ એમડી ડ્રગ્સ મેફેડ્રોન નો જથ્થો 68.18 ગ્રામ કિંમત 6,81,800 રૂપિયા ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી જૂનાગઢ એસ.ઓ.જી. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડિયા સાહેબની સૂચના તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લામાં નશીલા પદાર્થો એન.ડી.પી.એસ. ની બધી સદંતર નેસ્તનાબૂદ કરવા તથા આવા કાયદેસર નશીલા પદાર્થોનું વાવેતર, સંગ્રહ કે વેચાણ કરતા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ સૂચના આપેલ જે અન્વયે એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ. ગોહિલ તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય એસ.ઓ.જીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇરફાનભાઈ હબીબભાઈ રૂમીનાઓને સંયુક્તમાં ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે નિશાર અહેમદ બસીર અહેમદ શેખ ઇન્દિરાનગર નેશનલ હોન્ડા શોરૂમની સામે સહારા પાનવાળી ગલીમાં ડાબી બાજુએ મમદભાઈના ડેલા બાદ શેરી બાદ આવેલ મકાનના પહેલા માળે પ્રતિબંધિત નાર્કોટિક્સ ડ્રગ્સનું વેચાણ કરે છે. જે બાતમી આધારે ઉપરોક્ત સ્થળે એસ.ઓ.જી. ટીમ દ્વારા સતત વોચ રાખવામાં આવેલ હતી. બાદ ઉપરોક્ત સ્થળે જઈ સદ્રહુ ઇસમને પકડી પાડી તેમના મકાનની ઝડપી તપાસ કરતા સદ્રહુ ઇસમના મકાનમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો 68.18 ગ્રામ જેની કિંમત 6,81,800 રૂપિયા તથા મોબાઈલ નંગ એક કિંમત 10,000 રૂપિયા વગેરે મળી કુલ કિંમત રૂપિયા 6,91,800 નો મુદ્દામાલ મળી આવેલ જે મુદ્દામાલ કબજે કરી માંગરોળ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો તેમજ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી. અહેવાલ વલ્લભભાઈ પરમાર, સનાતન ન્યૂઝ નેટવર્ક, જૂનાગઢ.